હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, મોગરાના ફૂલ, મોગરાના ફૂલ, હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હો શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રઢિયાળી, લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રઢિયાળી, પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી, પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી. ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મન ગમતા ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હો મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી, ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી, કેતકી કરેણ જાય જુયલ બેલી, કેતકી કરેણ જાય જુયલ બેલી. મોગરાની પાંખડીમાં સવર ભય મૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું, ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું, વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું, વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું. 108 ચૂટ્યા મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ.
મોગરાની માળ ગુથી માવ કવિરાએ મોગરાની માળ ગુથી માવ કવિરાએ કાવ્યની કુસુમ માળ કદી ના કરમાએ કાવ્યની કુસુમ માળ કદી ના કરમાએ વીણ ગુણએ માળ તણા મૂલ છે અમૂલ શ્રીજી प्राणिर्गर्भाभ्यां नमः ओम श्री कुलदेवेभ्यो नमः કળશસ્ય મુખ્ય વિસ્મરની અંદર સંકલ્પ કરવાનો કે આ કળશની અંદર પવિત્ર નદીઓ સાથે સમુદ્ર એના જળ આવી અને નિવાસ કરે એના દ્વારા આપણે ભગવાનનું પૂજન કરીએ પ્રભાય સુશેતારાય સુમંગલાય સુપાસસ્તાય જસાસનાય જલાધિનાથાય નમો નમસ્તે અંદર પધરાવી દો હવે કંકુથી ચંદ્રાય નમઃ દક્ષિણેયમાય નમઃ પશ્ચિમે વરુણાય નમઃ શિવતેરે કુબેરાય નમઃ કળશની અંદર છાંટા નાખજો કળશ મધ્ય પાનપતે વરુણાય નમઃ સરોપચારાર્થે વર્ણિવેશ રમણીય દર્શન મંડા સુરુચિરાનના પૂજે પૂજિતમ સુરનદત્તમે મુદા ધર્મનંદનમ પુચે સ્વામીને આપી દે સમર્પયામિ સકલોપચારાર્થે પુષ્પોચ્છિતમ કંઠસ્થેવતાય નમઃ સ્નાનમ સમર્પયામિ સકલોપચારાર્થે તે પુષ્પ ગુલાલ કંકુવાળા કરીને ઉપર પધરાઈ દેવાનું સરોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ દેવરૂપસ્તમ કર્મ સાક્ષી યાવત કર્મસ્તમપિ સ્થાતા વદસ્તિ તમારા જીવનની અંદર ચડકતા રહેજો ધ્યેય સદા સુરત મંડળ મધ્યવર્તી નારાયણ સરિસ જાન સન્નવિષ્ટ કેયુરવાન કરકુંડલવાન કિરીટવાનુપી તથા સા સફલામયં ગુરુ નિત્યમ માર્ગ્યત ઓમ સૂર્યમંડલાન્વર્તિને ભગવતે શ્રી સૂર્યનારાયણ નમઃ હસ્ત્યોર્ઘ્યમ સમર્પયામિ નિર્મિતમ બ્રહ્મણા પૂર્વમાસનમ પ્રતિગૃહ્યતમ સાંકસ પરિવારે ભગવતે શ્રી સ્વામિનારાયણ શ્રીમન્માગણાધિપતે નમઃ આસનમ સમર્પયામિ હવે યથાર્ઘ્યમ ફરીવાર ચમચી પકડી રાખો હવે બંને હાથ ધોરાવીએ એવી ભાવના કરવાની છે ફલમર્ગમ ગુણાત્મમ ગંધ પુષ્પ જલાન્વિતમ ભક્ત્યાત્મમ પ્રસાદમિ પ્રસિદ્ધ ગણનાયકમ સાંગાસ પરિવારે ભગવતે શ્રીમન્માગણાધિપતે નમઃ અસ્ત્યોર્ઘ્યમ બંને હાથ ઉપર અડધી ચમચી રેડી દીધું અસ્ત્યોર્ઘ્યમ સમર્પયામિ સીધો વાટકો લઈ લીધી ભલાઈ સીધો વાટકોથી આમ ચમચી આમાં મૂકી દે ગણપતિ દાદા અને રીતિ સિદ્ધિ ત્રણેયને સ્નાન કરાવવાનું બરાબર અથ પંચામૃત સ્નાનમ દધિ દુગ્ધમ ઘૃતમ ચેવ શર્કરા મધુ સંયુતમ પંચામૃતમ ગ્રહણેદમ પંચામૃતમ ગ્રહણેદમ સ્નાનાર્થમ કલ્પિતમ મયા ઓમ સાંગાસ પરિવારે ભગવતે શ્રીમન્માગણાધિપતે નમઃ વિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ સ્નાન કરાવવાનું પવિત્ર કરી ગણપતિને સ્નાન કરાવો અર્થા શુદ્ધોદક સ્નાનમ સુવાસિતમ જલમ શુદ્ધમ દેહ શુદ્ધિ વિદાયકમ વસ્ત્રમ સંપાતિદાયકમ ગ્રહણ દેવદેવસ પ્રસિદ્ધ પરમેશ્વરમ સાંગસ પરિવારે ભગવતે શ્રીમન્માગણાધિપતે નમઃ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ ત્રણે ઉપર એક એક પધરાવી દો એક જન્મ વિશે જો યજ્ઞ પવિત્રમ પરમ પવિત્રમ પાપનાશ્રમ ફલમ શુદ્ધમ વ્રતાનામ યત તત્તદુત્તમ ગૃહાણ સાંગસ પરિવારે ભગવતે શ્રીમન્માગણાધિપતે નમઃ યજ્ઞ પવિત્રમ સમર્પયામિ પછી ચોખા ચડાવવા એક ગ્લાસ લઈ લેવો ચાલો અથ ચંદનમ કેસ ચંદનમ ચ અક્ષતાન સમર્પયામિ અથ ઉદ્વર્તનમ ત્યાત્તરની શીશી હશે બસ પકડી રાખીએ અથ ઉદ્વર્તનમ ઉદ્વનર્તમ દત્તમ તે મયા પ્રીત્યા ગણેશ્વર સુગંધિ તેલકાની પ્રયત્નતમાલમ ચેવમ તથા નિત્યમ ગૃહાણ ગણનાયકમ સાંગાસ પરિવારે ભગવતે શ્રીમન્માગણાધિપતે નમઃ પુષ્પાણિ ચ પુષ્પમાલામ સમર્પયામિ
पते नमः सौभाग्य द्रव्याणि समर्पयामि अथ धूपना गुरु संयुक्तं गुग्लेन समायुक्तं मया नित्यं हि भक्तितों सांग सपरिवारे भगवते श्रीमन्मागणाधिपते नमः अथ धूपं समर्पयामि अथ नेमक्षपज्जले चस्यात्मकं अन्नं परिवेश्य तदुपरि तुलसीपत्रं निधाय ॐ भूर्भुवस्वत्तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ઉદાનાય સ્વા મુસમાનાય સ્વા મુસમાનાય સ્વા જળની આત્મની ભરી નીચે સ્વા સમાનાય સ્વા 3 વખત જળની આત્મની ભરી નીચે મૂકી દીધી ઓમ સાંગા સપરિવારે ભગવતે શ્રીમન્માગણાધિપતે નમઃ મુખવાસમ સમર્પયામિ નાશ કરજો એ ભગવાનને પ્રાર્થના કરવાની છે इदं फलं मया देव स्थापितं पुरतस्तवे तेन मे सफलवाप्ति भवे जन्मनि जन्मनि ओम सांगस परिवारे भगवते श्रीमन्मागणाधिपते नमः अथ फलार्घ्यं समर्पयामि जन्य आचमनी आमा पधरावी देजो गणपति दादा ने आपने आरती उतर बैठा बैठा अथ आरतिकं जय गणपति प्यारा प्रभु जय गणपति प्यारा विघ्न विनायक मूर्ति सुखदायक सारा जय गणपति प्यारा जय जय शंभु कुमार शोक सदा विराजो छो त्या संकट न वयावे जय गणपति मंगलकारी मूर्ति आपो सुखयमुने जय गणपति प्यारा भव भवार्णवत् ओम श्री सिद्धि बुद्धि सहित श्रीमन्मागणाधिपते नमः विशेषार्घ्यं शवनमामः तस्य गणपति पूजनं संपूर्णं बोलो स्वामी नारायण श्री नर नारायण श्री लक्ष्मी नारायण श्री रामचंद्र श्री विघ्न विनायक श्री कष्टभंजन हनुमान जी महाराज। ओम
તેમજ વર્ષો સુધી અમેરિકાની ધરતી ઉપર રહી સંત મંડળ સાથે ત્યાં મંદિરોના નિર્માણ કરાવ્યા. તેમજ કથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો તમારે ધૂન કીર્તન કેવા કરવા જોઈએ, એકવાર તમે હળવદ તાલુકાના મંદિરમાં આવીને તમે જુઓ, તમે બધા ખુશ થઈ જાઓ. અને એટલા બધા હરિભક્તો આવે, આખું મંદિર ભરાઈ જાય. સાંજે આરતીમાં સંતો આવે તો કથા વાર્તા, આખા ગામના ગામ સત્સંગી, અને બધા કપાળમાં તિલક ચાલો તમને જોવા મળે. બધા જુવાનિયા હોય તો એ કથા વાર્તા કરે, પછી વાંચે. કારણ કે આટલો બધો ત્યાં જાગતો સત્સંગ વિચરણ કરે છે. ત્યાં હળવદમાં ચરાડવામાં બધે સંતો રહે, એટલે સતત ગામડાઓમાં અવારનવાર સંતો જાય, કથા વાર્તા. આપણે જે કાંઈ મહેનત કરીએ છીએ, દેશમાં કે વિદેશમાં જઈએ છીએ, એનું કારણ શું છે? આપણે બધાને સુખી થવું છે. પરંતુ આપણને એ ખબર નથી કે સુખ ક્યાં છે. સુખ મેળવવા માટે માણસે દોટ મૂકી છે, પરંતુ સુખ ક્યાં છે એ આપણને ખબર નથી. એટલા માટે ગમે ત્યાં જઈશું તો સુખને બદલે દુઃખ જ મળીશું. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે સુખ પર ભગવાનના ચરણોમાં રહેલું છે. સુખ અને શાંતિ માત્ર ને માત્ર ભગવાનના ચરણોમાં રહીશ. રસ્તામાં ઘરની બહાર વીટી શોધતા રહેલું. જેને જેને ભગવાનનો આશ્રય કર્યો, જેને જેને જીવનમાં ભગવાનને રાખ્યા ને, જેને જેને સત્સંગ રાખ્યો ને, એ અહીંયા દેશમાં છે તોય ભલે, અને વિદેશમાં ગયા છે તો બધા સુખી થયા છે. બાકી જેને સત્સંગ અને ભગવાનને છોડીને દુનિયાના છેડે ગયા છે ને, તો એને સુખ મળ્યું નથી. જો આપણા પૂર્વજો પાસે સંપત્તિ ઓછી હતી, પરંતુ એ ખેતરે ગયા હોય ને, માટીનું ઢેકું કરીને બપોરે તડકામાં હોઈ ગયા હોય ને, તોય ઊંઘ આવી ગઈ હોય ને, તાજી જન્મેલી પાડી જેવી બરાડા પાડે એવા નસકોરા બોલાવતા. તમે જુઓ, દરરોજ પેપર ખોલો અને કોઈ કઈ પ્રકારે આત્મહત્યા કરે છે. અને કોઈ સામાન્ય માણસો નહીં હો. હમણાં જ મેં કાલ પરમ દિવસે ન્યૂઝમાં નજર કરીએ તો એક મામલતદાર, બોલો, એને ઉપરથી પડતું મૂકવાની ભાઈ મરી. વિચાર તો કરો, એ કેટલો સુખી પરિવાર હતો, સંપત્તિ અઢળક હતી, પરંતુ એને કઈક દુઃખ હશે. નકર મરવું કોને સારું લાગે? કયો છે? આમ આપણે રસોઈ બનાવતા ને આંગળી આમ જરા કાઢી જાય ને તો રાઈટ પાડી જાય. એને બદલે ઉપરથી પડતું મૂકવું. એટલે ઘણા બહેનો પોતાના હાથે કેરોસીન છાંટી અને દિવાસળી મૂકીને સળગી જાય. વિચાર કરો કે માણસ કેટલો કંટાળી ગયો હોય છે, એના જીવનમાં કેટલું દુઃખ આવ્યું હોય છે, ત્યારે એને મોતને પસંદ કર્યું હોય છે ને. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં લખવું પડ્યું કે આ તો સંસાર છે, ક્યારેક ચડતી પડતી સુખ દુઃખ આવતો સતત આવ્યા કરશે, પરંતુ કોઈ દિવસ આત્મહત્યા ન કરવી, કોઈ દિવસ મરી ન જવું. કારણ કે આ મનુષ્ય શરીર છે ને, એ વારંવાર મળતું નથી. મનુષ્ય જન્મ ક્યારે મળે તમને ખબર છે? વચનામૃતની ભાષામાં તો તમને કોઈ સમજણ નહીં પડે, એટલે સાદી ભાષામાં તમને સમજાવું. સ્વામિનારાયણ સંહિતામાં સ્વામી એવું લખ્યું કે હો હાથ ભાવ ઊંડી હોય, હો હાથ ઓરસ ચોરસ પોળી હોય, એ આખી પાણીની ભરેલી હોય, અને આમ ઉલેચવાનું, પાણી આમ બહાર કાઢવાનું.
ડોલ લઈને નહીં હો, માથાનો વાળ લઈ આમ પાણીમાં બોળીને આ બાજુ ખંખેરી નાખવાનું, આમ બોળીને આમ કાઢવાનું પાણી. તમે વિચાર કરો, હો હાથ ઊંડી વરસ ચોરસ પરી આખી પાણીની વાવ ભરેલી હોય, ઈ હવે માથાનો વાળ લઈને પાણીને ઉલેચવાનું, ખાલી કરવાનું. ઈ જ્યારે ઉલેચતા ખાલી કરતા જ્યારે પાણી હાવ ખાલી થઈ જાય ને ત્યારે ભગવાન ફરીને માણસનો જન્મ આપેલો. કેટલી વાર લાગે, એટલું માતાનું દૂધ ધાવી ગયા. સમુદ્રમાં પાણી કેટલું હોય છે, કોઈ માપ્યું તમે? અને મપાય ખરું? કેટલું અગાધ, જેનું કોઈ માપ નથી. તો એટલું આપણે માતાનું દૂધ ધાવી ગયા હોય તો એનો અર્થ કેટલો થયો કે આપણે કેટલા જન્મ ધારણ કર્યા છે ત્યારે એટલું દૂધ થાય ને, એટલું તો આપણે દૂધ ધાવી ગયા છે. હવે પુષ્પ છે ને આપણે તમે એક જણો 1 રૂપિયો રાખો. પુષ્પાણી ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબૂલમ દક્ષિણામ આરાર્તિકમ પુષ્પાણી. અને પ્રથમ આવરણ અંતરેના 1 ચમચી ભરીના ડીશમાં મૂકી દેજો સરને. પ્રથમ ઓમ શ્રી મુક્તાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ગોપાલનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. બ્રહ્માનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી નિત્યાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી વ્યાપકાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. સ્વરૂપાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી કૃપાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી આનંદાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી ચૈતન્યાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી પરમાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી અખંડાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી વાસુદેવાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી મહાનુભાવાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી સુકાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી જયાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ શ્રી અગ્નિ કોણે ધર્મમૂર્તિ આત્માનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. નૈઋત્ય કોણે જ્ઞાનમૂર્તિ સ્વયં પ્રકાશાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ શ્રી શાણ કોણે ઐશ્વર્ય સચ્ચિદાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ શ્રી વાયુ કોણે વૈરાગ્ય મૂર્તિ શ્રી નિષ્કુળાનંદ મુનિન્દ્રાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ગુલાબ કંકુવાલા પુષ્પલમ તાંબૂલમ દક્ષિણામ આરાતિકમ પુષ્પાંજલિં સમર્પયામિ. જળની આચમણી ભર્યાને નીચે મૂકી દીધું. દેવાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી જ્ઞાનાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી ગુણાતીતાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી યોગાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી પ્રજ્ઞાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી ગોવિંદાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી ત્યાગાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી વિરક્તાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી આધારાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી નિરંજનાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી અભેદાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી નિર્ગુણાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી બુદ્ધરાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી સુખાનંદ મુનિએ નમઃ તમાવ્યામિ પૂજયામિ. પુષ્પ આપે ગુલાબ વાળા કરનારા એતેભ્યો સર્વોપચારાર્થે ગંધાક્ષતા વૈરાગ્યો અનેન તૃતીયાવણ અર્ચનેન પ્રેમાનંદાદિ તૃતીયાવણ દેવતા નારાયણ દેવની નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી બુદ્ધાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી ઋષભાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી દત્તાત્રેય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી કપિલાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી મત્સ્યાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી કૂર્માય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. ઓમ શ્રી વારાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી ઋષિયાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી વ્યાસાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી ગજાનનાય નમઃ તમાવ્યામિ. રામાનંદ સ્વામીને નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી હંસાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ. શ્રી પરશુરામાય નમઃ તમાવ્યામિ. ઓમ શ્રી કલ્કિને નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજયામિ. પુષ્પાબેન ગુલાલ કંકુવાળા કરીને હાથમાં રાખજો, 2 ફળ રાખજો, 1 કોઈન રાખજો હાથમાં. એતેભ્યો સર્વોપચારાર્થે ગંધાક્ષતા પુષ્પાણિ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમ તાંબૂલમ દક્ષિણામ આરાર્તિકમ પુષ્પાંજલિં સમર્પયામિ. જળની આચમણી ભરી રાખજો.
अनेन चतुर्थावण अर्चनेन आदि नानादि चतुर्थावण देवता प्रियतां नमः तमाव्यामि स्थापयामि ओम सामवेदारण्य गोपानंद मुनिंद्राय नमः तमाव्यामि स्थापयामि ओम अथर्ववेदारण्य वैकुंठ वर्णिंद्राय नमः तमाव्यामि श्री धर्मशास्त्रदारण्य सतानंद मुनिंद्राय नमः तमाव्यामि स्थापयामि ओम श्री योग शास्त्रदारण्य योगानंद मुनिंद्राय नमः तमाव्यामि स्थापयामि पूज्य साख्य शास्त्रदारण्य भगवदानंद मुनिंद्राय नमः तमाव्यामि स्थापयामि पंचरात्र शास्त्रदारण्य शिवानंद मुनिंद्राय नमः तमाव्यामि स्थापयामि ओम श्री कृष्णानंद मुनिये नमः तमाव्यामि ओम श्री अक्षरानंद मुनिये नमः तमाव्यामि ओम श्री सर्वज्ञानंद मुनिये नमः तमाव्यामि ओम श्री अद्भुतानंद मुनिये नमः तमाव्यामि ओम श्री शून्यतानंद मुनिये नमः तमाव्यामि ओम श्री तद्रूपानंद मुनिये नमः तमाव्यामि ओम श्री शांतानंद मुनिये नमः तमाव्यामि ओम श्री पुरुषानंद मुनिये नमः तमाव्यामि स्थापयामि पूजयामि पुष्पविभ्रतं पूजा समाप्त। बोलो श्री मुरली मनोहर देवनी जय। अष्टावण पूजा प्रारंभ। पर्वत भाई नमः तमाव्यामि स्थापयामि ओम श्री नाथजिते नमः तमाव्यामि स्थापयामि ओम श्री नाचिकेताय नमः तमाव्यामि ओम श्री नंदुभयाय नमः तमाव्यामि ओम श्री नरोत्तमाय नमः तमाव्यामि स्थापयामि ओम श्री दक्ष पार्श्वे नुसियानंद आ पांच संतों ने चांदला कर दिया। नुसियानंद मुनिंद्रादिभ्यो नमः तानाव्यामि स्थापयामि पूजयामि। आया 6 ब्राह्मण भक्तों ने। ओम श्री पुष्टभागे रामसिंहादि पार्षद गंगादत्तादि मुख्य हरिभक्तेभ्यो नमः तानाव्यामि स्थापयामि पूजयामि। आया 6 भक्तों। ओम श्री वाम पार्श्वे जया रमा ललितादि सर्वे भक्तेभ्यो नमः ताव्यामि स्थापयामि पूजयामि। सूर्य नारायणाय नमः तमाव्यामि स्थापयामि ओम श्री चंद्र देवताय नमः तमाव्यामि स्थापयामि पूजयामि। पुष्प ने हाथ में राख दो, फल हाथ में राख दो। તમારે શ્રી સ્વામિનારાયણ નમઃ બોલવાનું। ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણ નમઃ ओम अवतारणे श्री स्वामिनारायण नमः ओम श्री कृष्णाय नमः ओम श्री वासुदेवाय नमः ओम श्री नरनारायणाय नमः ओम श्री प्रभवे नमः श्री भक्तधर्मात्मजाय नमः श्री अजन्मने नमः ओम श्री कृष्णाय नमः नरनारायणाय नमः श्री हरये नमः श्री हरे कृष्णाय नमः श्री घनश्यामाय नमः श्री धार्मिकाय नमः। प्यारा बहु मोगराना फूल मोगराना फूल सखी मोगराना फूल श्रीजी ने प्यारा बहु मोगराना फूल हो श्रीजी ने प्यारा बहु मोगराना फूल हो श्रीजी ने प्यारा बहु मोगराना फूल। વિના મારા નાથ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો। प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी। प्रभु जय सद्गुरु स्वामी शरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी शरणे श्री सदयाति चरणे श्री सदयाति दुर्गना तोड़ी। प्रभु जय सद्गुरु स्वामी नारायण नरदाता निज गुण
એમ સમર્પયામિ. ભગવાનને આરતી આપી દો, સ્વામીને આપી દો અને પછી તમે લઈ લો. પછી તમે બધા આરતી લઈ લો. સ્વામિનારાયણ 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 વિધાતા દાતા તમે સકલ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ સર્વં મમ દેવ દેવં નિજાશ્રિતાનાં સકલાર્થયન્તા સધર્મ ભક્તેરવनं વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોऽખિલમङ्गलम् અથ પુષ્પલાજી હરે કૃષ્ણ હાલો ફૂલા પાક ફૂલા પી ગયા મેં તો તમને નહીં આવડે આરતી બતાવી દીધી. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નતેહનાકં મહિમાનસચંત્ર યત્ર પૂર્વે સાધ્યઃ સંતિ દેવા. ઓમ અવતારણી ભગવત શ્રી સ્વામિનારાયણ ચરણ કમલેભ્યો અથ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સમર્પયામિ. ઓમ સાંગા સપરિવારે ભગવતે સ્વામિને અષ્ટરાજોપચારાન સમર્પયામિ. આપણે ભગવાનનું પૂજન આપ કરે છે. જેમ પિતા હોય બાળકની ભૂલ માફ કરે ને, ભગવાનને કે અમે તમારા બાળક છીએ, એવી રીતે ભગવાનને પ્રાર્થના કરવાની છે. આવાનમ ન જાનામિ ન જનામિ તવર્ચનમ પૂજા ચેવમ ન જાનામિ સમક્ષ પરમેશ્વર અન્યથા શરણમ નાસ્તિ તમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ માં પુરુષોત્તમમ. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગત સુખ સંપત્તિ પુણ્યમ તવ દર્શનાત. મંત્રહીનમ ક્રિયાહીનમ પતરી. પ્રેમથી અક્ષરધામમાંથી બોલાયા હતા. હવે આપણે પછી વિદાય આપીને ભગવાનનું રહેવાનું સ્થાન એટલે આપણું હૃદય કહેવાય, ભક્તનું હૃદય. ભગવાન ક્યાં રહે? ભગવાનના હૃદયની અંદર છે. આપણું હૃદય ચોખ્ખું હોય તો ભગવાન રહે, નહીંતર રહે દુનિયા અંદર કોઈ ધુમાડો હોય તો આપણે વાસ આવતી હોય તો રહીએ. ભગવાનને આપણા હૃદય ચોખ્ખું હોય તો ભગવાનને રહેવું ગમે. આપણું હૃદય ચોખ્ખું કેવી રીતે? કોઈ પ્રકારનું વ્યસન ન હોય તો ભગવાન આપણા ઘરની અંદર રહે. હૃદય રૂપી જન્મ છે. તારે તે વ્યસન તો હશે જ નહીં. જ્યારે આ નવા ઘરની અંદર તું મહાપૂજાની અંદર બેઠો તો પછી નિયમ લેવો પડે. તમને શું નિયમ લઈશ? ત્રણ ગણા કરે એક માળા કરે માળા કરીને તરત તને યાદ આવે 5 માળા કરવી પડશે મહાપૂજામાં. અમિતભાઈ તમારે રોકે ને બધું? હા, બધું સરસ. એવું તમારા ભાઈ છે ને પૂજા કરે? પૂજા ખાલી માળા કરું છું. માળા કરે? હા યાર, એક માળા વધુ કરજે, બરોબર? ગિફ્ટ આપીએ છીએ, સદાય માટે અમારા ઉપર રાજી રહેજો. સ્વસ્થાનમ ગચ્છ દેવસ પૂજા માદાય મામ કૈષ્ટકામ પ્રસિદ્ધ્ય ચ પુનરાગમનાય ચ. ઓમ સાંગા સપરિવારે ભગવતે શ્રી સ્વામિને નમઃ. સદા મમ હૃદયે વસતુ પ્રિયતામ નમામ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મામ કચિદ દુઃખ ભાગ ભવેત. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ.
એને બદલે 4:30 વાગે મંદિરે હરિભક્તો આવે અને આખો ચોક ને આખા મંદિર ભાઈઓ બહેનો પોતા કરતા કેવી સેવા કરે. બોલો, મોટી ઉંમરવાળા જે રિટાયર થઈ ગયેલા છે ને, આખો દિવસ મંદિરમાં જ રહે. બોલો, આખો દિવસ ભગવાનનું ભજન કરે ને સેવા કરે. ભગવાન કેવા રાજ કર્યું હોય ને એને ફાવે. નગર તો ગામમાં પ્રશ્ન કર્યો કે અહીંયા તો માણાને બેવાનું સ્થાન છે અને તમે કેમ બેઠા છો? ત્યારે ઓલા કૂતરાએ જવાબ આપ્યો કે અમારે જ્યાં બેવાનું સ્થાન છે ને ત્યાં એનો અર્થ એ થયો કે જે ભગવાનના મંદિરના પરિવારમાં કાયમને માટે સત્સંગ સચવાઈને ગયો કરતા એવા ભગવાન શ્રી હરિ, જેમની આજ્ઞા અને આશીર્વાદથી આ દેવસણા ગામની અંદર સુંદર મજાના નૂતન મંદિરની અંદર તમે બધા સત્સંગ કરી રહ્યા છો એવા નરનાળદેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય લાલજી, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ માંગલિક પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય તો પેલા ભગવાનનો વિચાર આવે, અને જેને ભગવાનનો પહેલો વિચાર આવે ભગવાનનો ભગત સાચો કહેવાય. કોઈ ખેડૂત હોય, નટુભાઈના ભાઈ રમેશભાઈ, એ તો લુઈસવીલ મંદિરની અંદર બહુ સારી એવી સેવા કરે છે. એ કાંઈ લખવાનું હોય કે હિસાબ કિતાબ એ બધું સંભાળે છે. મંજુલાબેન પણ સરસ સેવા કરે છે. એનો સારો એવો પરિવાર. પછી ગમે હોય તો સારો એવો પરિવાર, એમને એવો વિચાર આવ્યો કે આપણે મકાન તો બનાવ્યું પણ એની અંદર મહાપૂજા થાય. હું તો કોટેશ્વર હતો એટલે સહેજે મને કાલુપુર મંદિરના મહંત સ્વામી પીપી સ્વામીનો ફોન આવ્યો. મને કે કોઈ અમેરિકાના હરિભગત છે ને તમારું નામ દે છે ને તમારે મહાપૂજા કરવાની છે. તો મેં તો અમેરિકા તો 10-15 વર્ષથી આજે કોણ હરિભગત હોય કોને ખબર કીધું. મેં તો કોણ હરિભગત છે કે તમને ઓળખે છે, રમેશભાઈનું નામ દે છે, નટુભાઈ. પછી મને લાઈટ થઈ. મેં તો ઓકે કીધું. મેં તો વાંધો નહીં, કીધું મહાપૂજા કરવા અમે આવીશું કીધું. આપણે સત્સંગીઓને બીજું વાસ્તુ પૂજન કયું લેવા જવાનું? આપણી મહાપૂજા જે જ આપણું વાસ્તુ પૂજન ગણાય છે. કારણ કે ગોપાળાનંદ સ્વામી આ મહાપૂજા પ્રવર્તા જે ભગવાન સિવાય એક ક્ષણવાર પણ રહી ન શકે. તમે વિચાર કરો, સચ્ચિદાનંદ સ્વામી હતા. જ્યારે ભગવાન શ્રી હરિના દર્શન ન કરે તો એ સચ્ચિદાનંદ સ્વામીને રૂવાડે લોહીના ટસી આવી જતા, લોહી નીકળવા માંડતું. કેટલો પ્રેમ હશે ભગવાનની અંદર એમ. એવા તો કેટલાય. એક વખત તો ભગવાન સ્વામિનારાયણ રસ્તાની અંદર ચાલ્યા જતા હતા, સાચે સચ્ચિદાનંદ સ્વામી. તો હવે આગળ ભગવાન સ્વામિનારાયણ માણકી ઉપર વિરાજમાન થઈને ચાલતા જાય, પાછળ સચ્ચિદાનંદ સ્વામી. તો મહારાજના મુખારવિંદના દર્શન ન થાય એટલે સચ્ચિદાનંદ સ્વામી દોડી અને આગળ થઈ ગયા. મહારાજની માણકી જતી હતી ને એના આગળ જઈ અને મહારાજ સામે જોઈ અને પાછા પગે ચાલવા માંડ્યા. મહારાજે કીધું, અરે સચ્ચિદાનંદ, આટલું બધું હેત રાખશો તો ભૂત થશો, ભૂત. મહારાજ મરી જાવ કે ભૂત થાવ પણ તમને વૈડ્યા વગર રહેવાનો. પણ મહારાજ કે સ્વામી આમ અમારી સાથે ચાલો, પણ મહારાજ તમારી સાથે ચાલો તો મને તમારા મુખના દર્શન નથી થતા. આટલો બધો એ સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનની અંદર પ્રેમ હતો. સંતોને નહીં, હરિભક્તો પણ એવા હતા. એ પાણવીના પૂંજા ડોડિયા હતા. લો કેવા ભગવાનના ભગત હતા. એક વખત પાણવીના પૂંજા ડોડિયા ભગવાનના દર્શન કરવા નીકળ્યા. ગયા સાળંગપુર. તો કે મહારાજ અહીંથી હમણાં જ કાર્યાણી ગયા. તો કે મહારાજ અહીંથી ગઢપુર ગયા. ઉનાળાનો ધમ ધકતો તાપ, નહીં પાણી પીવાનું, કાંઈ નહીં. ચાલ્યા જાય છે. એમાં કોઈ પૂછ્યું, એલા પૂંજા ડોડિયા, પાણી તો પી લો, ચક્કર આવશે, અંધાર આવશે તો મરી જશો. તો કે મારે નિયમ છે કે જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ને ત્યાં સુધી પાણી નહીં પીવાનું. અને દોડ ઠેઠ ગઢપુર આયા. અને ભગવાન સ્વામિનારાયણ એ વખતે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારની અંદર લીમડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બેઠા હતા. અને એ વખતે મહારાજે અચાનક મૂળજી બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી
સુંદર મજાના ઠંડા જળનો લોટો લાવો અબખોરો કે. તો કે મહારાજ કેમ? તો કે લાવો તો કરે, પણ મહારાજ તમે તો પાણી પીધું, પણ મહારાજ કે લાવો અમારે જોઈએ છે. અને એ વખતે મહારાજના હાથમાં અબખોરો હતો ને એ વખતે પાણી વિના એ પૂંજા ડોડિયા મહારાજ પાસે આયા હો. આયા ને એટલો તાપ હતો ને જ્યાં મહારાજને જો ત્યાં એ જળની અંદર બેભાન થઈને ઢળી પડ્યા. મહારાજ નીચે બેઠા, ખોડાની અંદર માથું લીધું અને પાણીનો જળનો જે અબખોરો હતો ને એ પાણીના એ પૂંજા ઢોડિયાને મહારાજે પઈ દીધો અને ભાનમાં આયા. કહેવાનું કે જેવી ભક્તની નિષ્ઠા હોય એવું ને એવું ભગવાન એ ભક્તને વાલ કરે છે. પછી એ નાનો હોય તોય ભલે, મોટો હોય તોય ભલે, ગરીબ હોય તોય ભલે, પછી ગમે એવો ભગવાનનો ભગત હોય, નીચ જાતિમાં જન્મ હોય કે ઉચ્ચ જાતિમાં જન્મ હોય, પણ ભગવાનની માટે ભગવાનના બધાય ભક્તો સેમ ગણાય છે. કીધું કે આ મહાપૂજા જે કોઈ કરશે ભાવથી, પ્રેમથી, સ્નેહથી, નિષ્ઠાથી, શ્રદ્ધાથી એના બધા જ મનોરથો ભગવાન પૂર્ણ કરશે. એવી સુંદર મજાની આજે એ નટુભાઈના ઘરે ત્યાં નવા ઘરની અંદર મહાપૂજા કરી. ભલા ભક્તજનો સાથે બહુ વર્ષ પહેલા અહીંયા આયા હતા. લગભગ ખબર નહીં કેટલા વર્ષ થયા, 8-10 વર્ષ થયા છે કદાચ. 2011 હતો ને, 12 વર્ષ થઈ ગયા ને. તો સુભાષિતની અંદર એક બહુ સુંદર મજાનો શ્લોક આવતો હતો. એ અદ્ભુત શ્લોક એવો હતો કે કોઈ કીટ કેતા જીવડું હોય, જીવડું એને ભગવાન સુધી પહોંચવું હોય તો એ પહોંચી ન શકે, પણ સુંદર મજાનું ગુલાબનું પુષ્પ હોય અને પુષ્પની અંદર બેસી જાય તો સહેજે ભગવાન સુધી પહોંચી જાય ને. તો એવી રીતે જગતનો જીવાત્મા સંતના યોગની અંદર રહે, સંત સમાગમ કરે, સંતના યોગની અંદર આવે તો એના પાપ ભરી જાય અને સહેજે ભગવાન સુધી પહોંચી જાય. બહુ સુંદર મજાની એક વાત કરું કે ભગવાન સ્વામિનારાયણ એક વખત કાર્યાણીની અંદર બિરાજમાન હતા. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીની અંદર બહુ પરોપકારનું કાર્ય કર્યું, કહેતા તળાવ ખોદાયું. ત્યારે ઘણા કેવા માણસો હતા એ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ તળાવ ગળાવે છે, આમાં તો કેટલા જીવની હિંસા થશે, કેટલાય જીવજંતુ પડે, માછલા થાય, એને કાગડાઓ મારે, તો કેટલું બધું મોટું પાપ કરી રહ્યા છે. સ્વામી પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશ દાસજી સ્વામી તથા એવી જ રીતે કલોલ મંદિરના મહંત સ્વામી યજ્ઞ પ્રકાશ સ્વામી પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી જેમનું આપણે અભિવાદન કરીશું. ભક્તિ સ્વામી માણસા મંદિરના મહંત સ્વામી પધાર્યા છે, ગોપી સ્વામી, બધા સંતો પધાર્યા છે. હમણાં જ આપણે યાદ કરતા વિશેષ સમય નહીં લેવો, પણ આપણે સંતોના આશીર્વાદ લેવા છે. તો સૌપ્રથમ કલોલ મંદિરના મહંત સ્વામી યજ્ઞ પ્રકાશ સ્વામીને કહીશું કે થોડી વાર એમના આશીર્વાદ આપશે. તો પૂજ્ય કલોલ મંદિરના મહંત સ્વામી યજ્ઞ પ્રકાશ સ્વામી. પાવન થયેલી આ પવિત્ર દેવસ્નાની ભૂમિ અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમની રૂડી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુંદર મહાપૂજાનો પ્રસંગ અને એમાં પધારેલા સંતોમાં કાલુપુર મંદિરના પૂજ્ય મોહન સ્વામી, સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, આદરણીય સર્વે સંતો. ભરતભાઈ ઇન્ડિયા આવે એટલે એમનો એક જ ફેરો ખાલી જાય ને નંદુભાઈ તો એક જ ફેરો ખાલી ન આવે એટલે સૌથી પહેલામાં પહેલું નટુભાઈ છે કે એમના બધા જ ભાઈઓ છે. પહેલામાં પહેલી દેવની સેવા, નરનારાયણ દેવની સેવા, નરનારાયણ દેવના આશ્રિત જેટલા મંદિરો છે એ મંદિરોની સેવા, અને પછી બીજો વ્યવહાર જે કરવો હોય એ કરવાનો. આવી સમજણ આવી ક્યાંથી? એની પાછળનું કારણ શું? કારણ કે એમને સંતોને સેવ્યા છે એટલા માટે. અમે ગાડીમાં આવતા હતા ત્યારે મને કાલુપુર મંદિરના મોહન સ્વામી કીધું કે અવંતીભાઈ ને બધા જે હતા ને
તો ઘણા વર્ષો પહેલા અહીંયા બહુ મોટો ઉત્સવ કરેલો જે તે સમયની અંદર. ત્યારે અવંતીભાઈ ને બધાએ મોહન સ્વામી સાથે બહુ કામ કરેલું અહીંયા સંતોના યોગમાં રહીને. તો અત્યારે ભલે વિદેશ ગયા, સુખી થઈ ગયા, ભગવાનની દયાથી લીલા લહેર છે, પણ તોય હજુ ભગવાનને, સંતોને, ધર્મકુળને ભૂલ્યા નથી. આ શ્રદ્ધા હોય. જો ભગવાનની દયાથી રૂપિયો ભગવાને આપણને આપ્યો હોય ને તો આવા ધર્મ કાર્યમાં વપરાય ને એ આપણો લેખે લાગ્યો કહેવાય. તમે તમારા માટે જેટલો રૂપિયો વાપરો એ બરાબર છે, ભાઈ કમાવો છો વાપરો છો બરાબર છે, પણ ભગવાનને અર્થે વપરાયેલું ધન છે એ ધન કાયદેસર ભગવાનના ચોપડે લખાય. આ નિયમ છે. એટલે નરનારાયણ દેવના આપણે આશ્રિત છીએ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આપણે આશ્રિત છીએ. એટલે આપણી સૌથી પહેલી ફરજ બને આપણું કમાવીને મારે અમૃતદાદાના બધાની આ સમજણ બહુ ઊંચી છે કે આ મંદિર માટે, નરનારાયણ દેવ માટે આ ધન આપણું વપરાવવું જોઈએ. તો આજના આ પવિત્ર પ્રસંગે જ્યારે આવો સુંદર મહાપૂજાનો લાભ જ્યારે આ પરિવારે લીધો છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આટલા બધા સંતોના દર્શન, આટલા બધા સંતોના આશીર્વાદ મળ્યા, બસ એનાથી બીજું વિશેષ કંઈ જોઈએ નહીં. તો આજના પવિત્ર પ્રસંગે મારે માણસા મંદિરના પૂજ્ય મોહન સ્વામી કુશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ભર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચરી, સંક્ષેપમાં ઉચરી. મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા 8 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેમની આજ્ઞાને આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવની છત્રછાયાનું શ્રી સ્વામિનારાયણ મંદિર દેવસોડામાં બિરાજમાન, ઠાકોરજીની સાનિધ્યમાં સરસ મજાની આપણી આ મહાપૂજા નિમિત્તની સત્સંગ સભા, જેમાં ઉપસ્થિત પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મરૂપ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશજી કરોડ મંદિર, પૂજ્ય મહાપૂજા વ્રતભૂષણ સ્વામી, વ્રતસ્વરૂપ સ્વામી, ગોપી સ્વામી, મુક્તિદેવ સ્વામી, સર્વે સંતો, યજમાન પરિવાર, ભક્તો, નટુભાઈ, અમૃતભાઈ, એમનો પરિવાર અને દેવસોડા ગામના સૌ નાના મોટા ભક્તજનો, સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સરસ શાસ્ત્રી વાત કરી, ગુરુએ પણ સરસ મજાની કથા તમને કરી સંભળાવી. કંઈક ને કંઈક નિમિત્ત ભક્તો ભગવાનની ભક્તિ અથવા ભગવાન તરફ જવાનું નિમિત્ત ના હોય તો જગત બાજુ ખેંચાવાય. બે બાજુ છે અને અત્યારે બરોબર વર્તમાન સમયમાં બંને ખેંચ કરે છે. સ્પર્ધામાં કેવું ખેંચે, પેલા રસા ખેંચ કેવી હોય, રસા ખેંચ જોઈ છે ને બધા જીવનમાં લોહીનું પાણી કરીને જીવન જીવી ગયા, બરોબર છે. પણ આ પેઢી સુખી 25 વર્ષ થયા કે 30 વર્ષ થયા. એટલે જગતમાં આ જે 25 વર્ષના ગાળામાં માનવ જીવન જીવવાના જે સાધનો વધ્યા, પૈસાની જે છૂટ આવી એ હજારો વર્ષ પહેલા નહોતી. એ છૂટ આવી હજારો વર્ષ પહેલા નહોતી, પણ હવે આવી. અને એ બરોબર આવી છે ત્યારે જો ધર્મના કાર્યકરો, ધર્મના સંસ્કારો વાળા સમાજના, એનું કારણ કે વ્યવસ્થાપકો હોય એ ખાલી લોકોને વ્યવસ્થાપકો, એના જે સમાજના વ્યવસ્થાપકો હોય એની ઉપર આધાર હોય. સમાજના વ્યવસ્થાપકો પ્રમુખ હોય, કાઠિયાવાડમાં રિવાજ છે, પ્રમુખ હોય એની દીકરીનો સમૂહમાં બેહાડે તો હમણાં બીજા 100 થાય. પણ એ સમજે કે આ બધા ગરીબ છે, બેહાડો, પકડી બેહાડો. તો હવે જમાના જતા રહ્યા હો, અને દિવસે દિવસે જમાના જતા રહે છે. દિવસે બધામાં સમૂહ લગ્ન ઓછા થવા માંડ્યા. કેમ? ગુજરાતમાં તો ખાસ એનું કારણ કે બધા પાસે પૈસા આવ્યા અને પૈસા વાળા નાના માણસોને ગરીબ માની ચાલે.
તો હવે કોઈ એવી તૈયારી બતાવે નહીં. હું આજુબાજુ કરીને દેણું કરીને કરીશું, પણ કરીએ. જો વ્યવસ્થાના પરંપરાઓ જાળવવી હોય, સામાજિક વ્યવસ્થાઓ જાળવવી હોય, કુટુંબિક વ્યવસ્થાઓ જાળવવી હોય, તો ઘરના મોભી હોય એને પહેલા ચાલવું પડે. ઘરના મોભી ચાલે ઘર ચાલે, ગામના મોભીઓ હોય એમ ગામ ચાલે, સમાજના મોભીઓ હોય એમ સમાજ ચાલે, અને ધર્મના મોભીઓ હોય એમ ધર્મ આખો ભક્તો જીવ બધું આખો સત્સંગ ચાલે. તો આજના પ્રસંગે વિશેષ મહાપૂજા કાર્ય તો બહુ નાનું છે. મહાપૂજા એટલે મહાપૂજા, આપણે શાસ્ત્રે કીધું એમ, પણ નિમિત્ત છે. આપણી પરંપરાઓ છે. આપણે કોઈ પણ નૂતન મકાન બનાવીએ તો પેલા ઠાકોરજી લાવીએ. હવે તો એવી ફેશન નીકળી છે, 5-5 કરોડના બંગલા બનાવે, પણ યજ્ઞ કરવાનું કે ના કાળું થઈ જાય ઉપર. લો તારું કાળું થઈ જાય, યજ્ઞ નહીં કરવાનો. આપણી પરંપરા છે. નૂતન મકાન બનાવીએ અને ઘરમાં પણ છોકરા બહુ કે પપ્પા કાળું થઈ જશે, બધું કાળું થઈ જશે. તો કાળું થાય ભાઈ, યજ્ઞ કરો તો કાળું થાય ને ભાઈ. આખી જિંદગી તારા પાપાએ કાળું કરીને ભેગા કર્યા, તારા બાપાનો ટાઈમ વાપરી નાખવાનો તારે બાપાના પૈસા. ભક્તો, એ પરંપરા ક્યારે સચવાય? અને જે સમાજમાં, જે કુટુંબોમાં પરંપરા નહીં સચવાય એ નુકસાનકારક જ છે. એ કઈ સારું નથી. જ્યારે તો પોતાના પગે કુવાડા વાગે ત્યારે જ ખબર પડે કે કુવાડો આવી ગયો પગે. હવે જેથી એમ કે બાપા ચૂપચાપ બેહી રહેવાનું, કચકચ નહીં કરવાનું. ત્યારે બાપાને ખબર પડે મારું દીવા બધું પાણી પીવું, તેથી ભાન થાય. ત્યાં સુધીમાં બધું જતું રહ્યું હોય, ત્યાં સુધીમાં જતું રહ્યું ને ભાઈ. કારણ કે તી પહેલા તો બેવલા થઈ ગયા હોય, ભેગું કરી લે, ભેગું કરી લે, હાથમાં કે રહ્યું ન હોય ત્યાં સુધીમાં તું બેવલા પૂરું થઈ ગયું હોય. માટે ભક્તો, ધર્મના અને પરંપરાના સંસ્કારો, આપણી સામાજિક સંસ્થા, તમને પત્રિકા આપવામાં કે સ્વામી આવજો, ટાઈમે આવી જજો. ટાઈમે હું કામ છે લગ્નમાં અમારે, પણ તમે ટાઈમે આવજો. અને ઓલા ક્યાંય નાસ્તા હોય, લો ક્યાંય નાસ્તા હોય, અને મુહૂર્તમાં લગ્ન થયા જ ના હોય. એટલું લટક પટકમાં નવરો થાય તો મુહૂર્ત કરાવો. તમે ઘણા સત્કાર સમારંભ બોલાવે, તમે લગ્નમાં ના પડે દેવદન ભાઈ નહીં મજા, મર્યાદા ના રહે, શું કામ છે? કારણ કે અમારું મન એટલું બધું બહુ નહીં એમાં જવાનું. આ બધા એ કંપની ના છે, એ વિચારતા રાખે પતા તો સારું બારોબાર આશીર્વાદ આપી દઈએ. પણ તોય પણ ઘણા છોકરા આગળ રાખે તો કીધું સારું સત્કાર સમારંભ આવીશું, તો ત્યાં સામે ટાઈમે આવી જજો. કીધું આવી જઈશું, ટાઈમે આવી જઈશું. પણ કીધું હોટલથી ન નીકળો, બધા મેકઅપ ને ફેકઅપ કરાવીને નવરો ના પડ્યો હોય, શું ટાઈમે આવી જાય? શું ટાઈમે આવે કહો? જીવન પર હાજર થવું પડે ભાઈ. દુનિયામાં હવે તો બધું એવું થયું કે કરશે, કરી લેશે, ખોટી પોગડને એવું ભોગવવો નથી. માટે ભક્તો, આપણો સમાજ એ ઉજળો સમાજ છે. ઉજળા સમાજની સાથે સાથે આપણે સત્સંગી છીએ. બને એટલો પ્રયત્ન કરીએ ધર્મમય જીવન જીવાય અને ધર્મનું પોષણ મળે. ધર્મનું પોષણ મળે તો વાંધો ના આવે. તો ધીરે ધીરે કરી ભક્તો ધર્મમાં એનું આકર્ષણ થાય. અમે આપણે ગયા હતા કાલે, કચ્છમાં ગયા હતા, બરોબર છે? આમ આપણને થાય કે ના, કચ્છમાં ગયા એ નિમિત્તે ભગવાન પધારે, સંતો પધારે, એવો સરસ મજાનો સંકલ્પ નટુભાઈનો હતો. અવંતી દીકરો આવ્યો છે, બધા આવ્યા છે, સરસ આખો પરિવાર આવ્યો છે. અમરભાઈ આવ્યા છે. દેવસુણા ગામ, ગુરુ મેં કીધું દેવસુણા ગામ તો હરિસ્વામી અહીંના, એ મોટા સંતો, એથી મોટા સંતો, કેટલા બધા સંતો અહીંના, બધાના નામ તો કેટલા બધા મોટા સંતો. એટલે તમે તમારા ખાલી આ સંતોને યાદ કરો ને તો તમારું કલ્યાણ થઈ જાય કે આ સંતો અમારા ગામના થયા છે. આટલું ગૌરવ રાખીએ ને, ભક્તો અમારા ગામના છે, એટલે ઓટોમેટિક ભક્તો સત્સંગમાં આપણો જીવ ચોટે. ખાલી યાદ કરે ને, એ યાદ કરીએ તો જીવ ચોટે. એટલા માટે સંતોને પણ યાદ કરવા જોઈએ. તમારા વડવાઓ, મોહન સ્વામી હરિકૃષ્ણ શાસ્ત્રી, કાળપુર મંદિરના મોહન સ્વામી, એ દેવસુણાની વાત કરે ને એટલે આખું લિસ્ટ કાઢે. મેં તું પતી ગયું તો લિસ્ટ કાઢે આખું. ફલાણા છોકરો, પૂછડાનો છોકરો, ઢીકણા, આખું લિસ્ટ કાઢે. મોહન સ્વામીનું કામ તો એવું ને, એટલે આખું લિસ્ટ કાઢે. મેં ગુરુ હું તો એક ઓળખતો જ નહીં. છોકરા યુવાનોનું બધા કામ કર્યું છે એને ઓળખું છું, પણ એના બાપાનું લિસ્ટ કાઢે. એનો ભાઈ અહીંયા, એનો ભાઈ. પણ એ સંતોને પ્રેમ ભાવ. ભક્તો, દેવસુણા ગામ સંતોનું હૃદયનું ભાવનું ગામ છે. તો સંતોના હૃદયના ભાવનું ગામ ક્યારે હોય? તો તમે પરંપરાઓ રાખી હોય, ધર્મ રાખ્યો હોય, સંસ્કાર અને સંસ્કૃતિ રાખી હોય તો સંતોને પ્રેમ થાય. બાકી જગતમાં એવું માની લઈએ કે આ તો બહુ મોટો છે ને સંતો આવી ગયા છે, અને બહુ મોટો છે ને સંતો આવી ગયા છે. ના, એવું નથી હોતું. એ તો જેને સંસ્કાર અને સંસ્કૃતિ અને પરંપરાઓ અને કુટુંબ પરિવાર રાખ્યો હોય તો સંતોને ભાવ થાય કે ચલો તો આજના પ્રસંગે એ ધર્મનો સાસુ સ્વામી આયા લો કે અહીંયાથી આયા, અને એમનું શરીર હકીકતમાં એવું નહીં કે અમે તો ફટ નીકળી જઈશું, રસોડામાં સેવા કરતા આવીશું, બીજું નાનું મોટું કરતા આવીશું તો સંતોને અહીં આવવાનું મન થાય. બાકી ત્યાંથી કરોડપતિ આવ્યો જવાનું મન, એ વાતમાં માન નહીં હો ભાઈ. તો ઓલો મુરજીભાઈ મને આવે ચૌધરી કે દર વખતે આવો તું આવો, હું આવે તું ભાઈ આવ્યો છો પેલા અમારા ભાઈ, બરોબર તું આવ્યો છે પેલા. આ સંતોને એવું નહીં, ભલે તમે ગમે તેવા હોય, ધર્મમય હોય
તમે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, તમે સંસ્થા માટે કે દેવ મંદિરો માટે તમારી તૈયારી હોય, તો આજના પ્રસંગે આ પરિવાર અને દેવસુના ગામ ભક્તો ધર્મમય જીવન જીવનારું ગામ છે. હજી પરંપરાઓ આ સમાજમાં રહી છે, આ ગામમાં રહી છે, એટલે ગૌરવ લઈએ અને ઠાકોરજીને પણ ગૌરવ કરનાર આખા ભગવાન શ્રી નાના દેવ ખૂબ રાજી રહે એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સુંદર મજાના પૂજ્ય કાળોપુરના મહાન સ્વામી સ્વામી આશીર્વાદ આપવા વાળા ભક્તજનો, આવો વિશેષ સમય લઈને હવે સંત પૂજન તરફ આપણે જઈશું. આવો જે મોટા ભક્તજનો દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા પૂજિતા સદ્ય પુંસામગોગમ બહુજની જનિતમ નંતિ એવેશમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવ નિજ હૃદય સમા યત પદે તીર્થમ તેષાં માત પ્રસંગા કિમિહનનુસતા દુર્લભમ સ્યાન મુમુક્ષ. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ પરમ તપોનમિ ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધરાથી ચરણે શીશ ધરાથી કોળી નારાયણ નર ભાતા તિજ કુળ તનુ ધારી પ્રભુ તિજ કુળ તનુ ધારી ગાયા પામર પતિત ઉધારાય ગણિત ચરણારી પ્રભુ જલ પદ ગુરુ સ્વામી નારાય વિનાશી પ્રભુ કમલાય વિનાશી પરસડ તીરથ ચરણે અણસઠ તીરથ ચરણે કોટી ગયા કાશીપુર શોક્રમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કરુણા મૌકીથી મુક્તાનંદ કઈ મુક્તિ મુક્તાનંદ કઈ મુક્તિ સુગમંગળી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ સ્વામી અચારાપિકમ સમર્પયામિ દેવાભિવંદનમ આત્માભિવંદનમ. ભક્તિધર્મતનયમ શરણં પ્રપદ્યે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કાષ્ટભંજન દ્રાવણ કુંભકર્ણ ચૈત્વા
બોલો ઘનશ્યામ શ્રી નર નારાયણ વાસુદેવ પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મ થી સુગમ કરી પ્રભુ જય સદગુરુ સ્વામી વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ શિતમ વિભુજમ સહજાનંદ દયાળુ બળવંત મૌન વિચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ ના કાતોડી નારાયણ નર માત્રા દ્વિજ ગુણ તનુગારી પ્રભુ દ્વિજ ગુણ તનુગારી પામર પતિત ઉદ્ધાર અગણિત નર નારી નિજ નિજ નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીર્થ ચરણે કોટી ગયા પુરુષોત્તમ પ્રાગટ નું જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મ દે છૂટી કુટુંબ સહિત દશયાય અવસર કરુણા નિધિ કરુણા મોકી દીવાન કરુણા મોકી મુક્તાનંદ ગય મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દાદા છે ને એક નકરી શરીર તમારું સારું રાખે પુરુષોત્તમ પ્રગટ નું જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મ દે છોડે ગુણ મગય જનજાય સર કરુણા નિધિ કરુણા મોકે દેવારે કરુણા મોકે મુક્તાનંદ કય મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ મહારાજ શ્યામ મહારાજની જય જય સ્વામી પ્રભુ જય ગુણ તનુદારી પામર પતિત ઉદ્ધાર અગણિત નર નારી નિજ નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મ દે છોડી કુટુંબ સહિત અવસર કરુણા નિધિ કરુણા મોકી દીવાલ કરુણા મોકી મુક્તાનંદ કય મુક્તિ સુગમ કરે સિદ્ધિ જય સદગુરુ સ્વામી નારાયણ તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને
આપશો માં, ઓ મને આપશો માં. જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. મારા જીવમાં એ જ ઉમંગ રે, આપશો માં, ઓ મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. તમ પાસ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. આપો ચરણ કમળની સેવ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં.
કરો ઈતર વાસના દૂર રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. રાખો પ્રેમાનંદ ને હજૂર રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. બીજું મને આપશો માં, ઓ મને આપશો માં. મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી, તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી, રૂડી ચાલો જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ